વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કારતક સુદ બારસ એટલે શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરધરજીનો પ્રાકટ્ય ઉત્સવ. આપ સર્વેને પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. અને સાથે સાથે શ્રી રઘુનાથજીનો પ્રાકટ્ય ઉત્સવ પણ છે, તે સત્સંગ આપણે અલગથી લઈશું. સૌપ્રથમ જોઈશું શ્રી ગિરધરજીનું દિવ્ય ચરિત્ર ખૂબ જ સંક્ષેપમાં, અને સાથે સાથે આજે નવરત્ન સ્તોત્રનો પાઠ 8 વખત કરવાનો મહિમા છે, તો આપણે નવરત્ન ગ્રંથનો પણ ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી છે. એમનું પ્રાકટ્ય અડેલમાં સંવત 1597માં થયું. પ્રથમ પુત્ર હોવાથી તેમના પ્રાકટ્યની ધામધૂમથી ઉજવણી થઈ. શ્રી ગુસાઈજીએ તેમને પુષ્ટિમાર્ગીય ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો, તેમજ કાશીના વિદ્વાનો પાસે વેદ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો. નાની વયમાં સર્વ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરી તેમની તેજસ્વીતા પ્રગટ કરી. સંવત 1605માં ગોકુલમાં તેમને જનોઈ આપવામાં આવી અને સંવત 1914માં કાશીમાં શ્રી ભામિની વહુજી સાથે લગ્ન થયું. તેમને શ્રી મુરલીધરજી, શ્રી દામોદરજી અને શ્રી ગોપીનાથજી એમ 3 પુત્રો થયા. તેઓ 16 વર્ષની વયના હતા ત્યારે શ્રી ગુસાઈજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને વધુ સ્પષ્ટ રૂપે સમજાવવા માટે એક વાદ ગ્રંથની રચના કરવાનો વિચાર કર્યો. શાસ્ત્ર ચર્ચામાં સામ્યવાદી બનીને માયાવાદને રજૂ કરવા લાગ્યા. ધ્યાન આપજો, શાસ્ત્ર ચર્ચામાં અન્ય મતને રજૂ કરનાર વાદી કહેવાય છે, જેને પ્રતિવાદી શાસ્ત્ર પ્રમાણોથી હરાવે છે. 16 વર્ષના શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીની સામે વાદી બનીને માયાવાદને રજૂ કરવા લાગ્યા. શ્રી ગિરધરજીની એક એક દલીલનો શ્રી ગુસાઈજીએ જવાબ આપ્યો. આ રીતે જે ગ્રંથ રચાયો તે વિદ્વન મંડન ગ્રંથ કહેવાય છે. શ્રી ગિરધરજીના લગ્નની ઉજવણી રૂપે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને ખટઋતુનો મનોરથ અંગીકાર કરાવ્યો હતો. તેની સર્વે રીત શ્રી ગિરધરજીએ બતાવી હતી અને તે પ્રમાણે તે મનોરથ અંગીકાર થયો હતો. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને પહેલો 56 ભોગ આરોગાવ્યો, ત્યારે સર્વ તૈયારીઓ પણ શ્રી ગિરધરજીને સોંપી હતી. એકવાર શ્રી ગુસાઈજી ગુજરાત પધાર્યા હતા ત્યારે શ્રીનાથજીની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે શ્રી ગિરધરજીએ શ્રીનાથજીના સ્વરૂપને પોતાના ખભા ઉપર પધરાવી, પર્વત ઉપરથી નીચે પધરાવી, રથમાં મથુરા પોતાના ઘેર પધરાવ્યા હતા. ત્યાં લગભગ 2.5 મહિના સુધી મહાવદ સાતમથી વૈશાખ સુદ 14 સુધી શ્રીજી બાવા સુખપૂર્વક બિરાજ્યા હતા. શ્રી ગુસાઈજી નિત્યલીલામાં પધાર્યા ત્યારે શ્રી ગિરધરજીની ઉંમર 45 વર્ષની હતી. 45મા વર્ષે તેઓ આચાર્ય બન્યા. ઘણા વર્ષો સુધી તેમને શ્રી ગુસાઈજીની છત્રછાયા પ્રાપ્ત થઈ હોવાથી તેઓ પ્રકાંડ પંડિત અને સંપ્રદાયના તત્વને ઉત્તમ રીતે જાણનારા થયા. તેઓ અત્યંત શાંત સ્વભાવના અને સૌમ્ય પ્રકૃતિના હતા. તેમને એકાંતવાસ ઘણો પ્રિય હતો. આપની સાદાઈ જોઈ વ્રજવાસીઓ તેમને જતીજી મહારાજ કહીને બોલાવતા. જતી એટલે યતિ અથવા તો સાધુ. તેમના નામ ઉપરથી શ્રી ગિરિરાજની તળેટીમાં વસેલું ગોપાલપુર ગામ જતીપુરાના નામે પ્રસિદ્ધ થયું. આપના લખેલા 2 ગ્રંથો પ્રસિદ્ધ છે, એક ગદ્ય મંત્ર ટીકા અને બીજો ઉત્સવ નિર્ણય સ્તોત્ર. શ્રી ગિરધરજીને તેમના 35 વર્ષના આચાર્ય પદ દરમિયાન બાદશાહ અકબર તરફથી જતીપુરા આસપાસની ઘણી ગોચર જમીન અને જતીપુરા અને ગોકુલ ગામ ભેટ મળ્યા હતા. શ્રી ગુસાઈજીના બીજા વહુજી શ્રી પદ્માવતી વહુજીનો અચાનક લીલા પ્રવેશ થતા તેમના 4 વર્ષના પુત્ર શ્રી ઘનશ્યામજીને પુત્રની જેમ લાલન પાલન કરીને શ્રી ગિરધરજીએ મોટા કર્યા હતા. તેમણે પોતાના 6 ભાઈઓ અને 4 બહેનોના બહોળા પરિવારને વડના વૃક્ષની જેમ છત્રછાયા આપી હતી. આખો પરિવાર શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં આનંદથી રહેતો હતો.
શ્રી ગિરધરજીએ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી શ્રીનાથજીની સાથે શ્રી નવનીત પ્રિયાજી અને સાતે સ્વરૂપોને પધરાવી અન્નકૂટ આરોગાવ્યો હતો. તેવી જ રીતે જ્યારે શ્રી મથુરાનાથજી તેમના માથે બિરાજ્યા ત્યારે શ્રી ગિરધરજીએ શ્રી મથુરાનાથજીને પણ 56 ભોગ આરોગાવ્યો હતો. એમના સમયમાં સંપ્રદાય ઉપર એક વિઘ્ન આવ્યું. બાદશાહ જહાંગીરે તુલસી માળા અને તિલક ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે શ્રી ગોકુલનાથજીએ શ્રી ગિરધરજીની આજ્ઞા અને માર્ગદર્શન પ્રમાણે તેનો ભારે વિરોધ કર્યો હતો. અથાગ પ્રયત્નો કરીને માળા તિલકનો અને સંપ્રદાયનું રક્ષણ કર્યું હતું. શ્રી ગિરધરજીના વ્રજમાં 5 બેઠકજી બિરાજે છે, જ્યાં આપ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું હતું. સંવત 1677માં એક દિવસ શ્રી ગિરધરજી તેમના સેવ્ય સ્વરૂપ શ્રી મથુરાનાથજીના શ્રૃંગાર કરી રહ્યા હતા. ત્યારે તેઓ સદેહે શ્રી મથુરાનાથજીના મુખારવિંદમાં અંતર ધ્યાન થયા. આમ શ્રી ગિરધરજી 80 વર્ષ સુધી ભૂતલ ઉપર બિરાજ્યા. એમને આપણા સંપ્રદાયના શ્રી ઠાકોરજીનું અલૌકિક ધર્મી સ્વરૂપ ગણવામાં આવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે અધર સુધારૂપ શ્રી મહાપ્રભુજી, વેણુરૂપ શ્રી ગુસાઈજી અને વેણુના 7 રંધ્ર સ્વરૂપ સાતલાલજી છે. વેણુવાદનમાં ઐશ્વર્યાદિ 6 ધર્મો છે. 7મા મુખ્ય ધર્મી સ્વરૂપ છે. શ્રી ગિરધરજીમાં ઐશ્વર્ય મુખ્ય પ્રકટ છે. તેથી શ્રી નવનીત પ્રિયાજીને શ્રી મથુરાનાથજી બંને સ્વરૂપ આપના માથે બિરાજે છે. અથવા શ્રી ગિરધરજીમાં 6 ગુણો પ્રકટ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય. ઐશ્વર્ય એટલે સાતે સ્વરૂપ શ્રીનાથજી સાથે અન્નકૂટ આરોગે તેવી વિજ્ઞપ્તિ શ્રી ગુસાઈજીને કરી. તે મનોરથ સિદ્ધ કર્યો. બીજું વીર્ય, વિદ્વન મંડન ગ્રંથ શ્રી ગુસાઈજીએ રચ્યો. તેમાં સંન્યાસીનો વેશ ધરીને પૂર્વ પક્ષો કર્યા. ત્રીજું યશ, શ્રીજીએ પોતાના શ્રી હસ્તથી આપનો હાથ પકડ્યો. ચોથું શ્રી, બધા ઉત્સવના શ્રૃંગારાદિ આપ કરે છે. પાંચમું જ્ઞાન, ગોપાલ મંત્રનો સ્વીકાર કર્યો. છઠ્ઠું વૈરાગ્ય, લાડબાઈ ધારબાઈના 9 લાખ રૂપિયાનો ત્યાગ કર્યો. આમ શ્રી ગિરધરજીમાં 6 ગુણો પ્રકટ છે. બીજા બાળકોમાં 1 ગુણ પ્રકટ છે. બીજા 5 ગુપ્ત છે. યદંગીકાર માત્રેણ નવનીત પ્રિય પ્રિયમ નિજમ તમ વંદે ગિરિધારિણીમ. જેના અંગીકાર માત્રથી શ્રી નવનીત પ્રિયાજી તે જીવને પોતાનો પ્રિય માને છે, તે શ્રી ગિરધરજીને હું વંદું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, મૂળ પુરુષમાં પણ શ્રી ગિરધરજીના પ્રાકટ્યનું ખૂબ જ સુંદર વર્ણન છે. મૂળ પુરુષમાં શ્રી મહાપ્રભુજીનું દિવ્ય ચરિત્ર ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. તેમાં શ્રી ગુસાઈજી, એમના સાથે લાલજી, અષ્ટ સખાઓ બધાનું ખૂબ જ સુંદર વર્ણન મળી આવે છે. તેમાં આવે છે: શ્રી ગોકુલ મેં વાસ સુહાયો, શ્રી રૂક્મિણી પદ્માવતી પતિ ગાયો, શ્રી ગિરિવરધર જીનહી છબીલો, શ્રી નવનીત પ્રિય અરવીલો, પ્રિય શ્રી મથુરેશ, શ્રી વિઠ્ઠલેશ, શ્રી દ્વારકેશ જો, શ્રી ગોવર્ધન ધર, શ્રી ગોકુલ ચંદ્રમા, શ્રી મથુરેશ જુ, શ્રી મદન મોહન ઇહ અષ્ટવિધિ રમણ, શ્રી વિઠ્ઠલનાથ કે तात को चित जानी, सेवा विस्त्री सब साथ के, 15 से 97 कार्तिक, विमला द्वादशी मंगलनी तडिंग, प्रथम पुत्र प्रगटे श्री गिरिधर, षट गुण धर्मी धर्म धुरंधर, धुरंधर ऐश्वर्य श्री गोविंद 1599, ऊर्ज श्यामल अष्टमी शुभ गुरु सुदिन प्रगटे जबे, ऋतु वियत श्रृंगारे आश्विन असित 13 भाजहि,
શ્રી બાલકૃષ્ણજી મહાપરાક્રમી તે સુખ સોલે રાજહી. એટલે અહીં સંકેતથી પ્રાકટ્યની તિથિ અને દર્શાવ્યું છે સંવત. પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીનું પ્રાકટ્ય સંવત 1597 ની કારતક સુદ 12 ને મંગળવારના દિવસે થયું. પ્રભુના 6 ગુણો જેને ભગ કહેવાય છે તે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય છે. આ 6 ગુણો જેનામાં હોય ને તેને ભગવાન કહેવાય. શ્રી ગિરધરજીમાં 6 ગુણો વિદ્યમાન છે, તેથી તેઓ ધર્મી સ્વરૂપ કહેવાયા. વળી પુષ્ટિ ધર્મની ધુરાને સંભાળનાર પ્રથમ પુત્ર હોવાથી ધર્મ ધુરંધર તરીકે પણ જાણીતા બન્યા. આમ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની જેમ આપનું પુરુષોત્તમ તત્વ, પુરુષોત્તમત્વ પણ સિદ્ધ થયું. શ્રી ગિરધરજીમાં ભગવાનના 6 ગુણો પૂર્ણ સ્વરૂપે છે. તે જ રીતે બાકીના 6 લાલજીમાં એક એક ગુણ, એક એક ધર્મ ક્રમશઃ છે. બીજા લાલજી શ્રી ગોવિંદજીમાં પ્રથમ ગુણ ઐશ્વર્ય પ્રકટ સ્વરૂપે બિરાજે છે. એટલે અહીં સંકેતથી શ્રી ગિરધરજીના પ્રાકટ્યની વાત કરી છે. હવે શ્રી ગિરધરજીની માથે જે સ્વરૂપ બિરાજે છે એ છે શ્રી મથુરાનાથજી. એટલે મથુરાનાથજીના સ્વરૂપની ભાવના આપણે જોઈએ તો ખ્યાલ આવે કે સ્વરૂપ કેવું હતું. આ એ શ્રી મથુરાનાથજી છે કે જે 7 તાળ જેવડા શ્રી યમુનાજીના કરાળો તૂટ્યો તેમાંથી પ્રકટ થયા હતા. અને પછી મહાપ્રભુજીએ વિનંતી કરી કે આ ગોદીમાં બિરાજીને સેવા કરી શકાય એવું સ્વરૂપ ધારણ કરો તો આપની સેવા કરી શકીએ. એ શ્રી મથુરાનાથજી છે. એમની ભાવના જોઈએ તો તામસ પ્રમેય પ્રકરણના પ્રથમ અધ્યાયની ગોચારણ લીલા આ સ્વરૂપમાં પ્રકટ છે. બીજી બધી ગુપ્ત છે. વ્રજમાં શ્રી નંદરાજકુમાર તો દ્વિભુજ છે. આ સ્વરૂપ વ્રજલીલાનો પુષ્ટિમાર્ગીય હોવા છતાં ચતુર્ભુજ સ્વરૂપ છે. આ 4 ભુજાઓ 4 પુષ્ટિ ક્રિયાઓ રૂપ છે. એટલે આ 4 ભુજાઓ 4 પુષ્ટિ ક્રિયાઓનું સૂચન કરે છે. પેલું સ્વાનંદ દાન, શ્રી મુખામૃત લાવણ્ય પાન. બીજું સ્વાનંદ દાનમાં પ્રતિબંધનું નિવારણ, વિરહજન્ય તાપનું શમન. ત્રીજું સ્વસેવા, સંધ્યા ભોગ આદિનો સ્વીકાર. ચોથું આધિદૈવિક ભાવ, પરંપરાનો ઉદ્બોધન. વનમાં કરેલી 14 રસ લીલાઓનો વ્રજમાં વ્રજભક્તોને અનુભવ કરાવતા ભાવ જગાડ્યો. તમ ગોરજ છુરિત કુંતલહ બદ્ધ બરહ. ભાગવતજીના 10મા સ્કંધના 15મા અધ્યાયના 42 શ્લોકમાં શ્રી સુબોધિનીજીમાં આ સિદ્ધ છે. ગોરજથી છવાયેલા વાંકડિયા વાળ, તેમાં બંધાયેલું મયુર પીછ, સાથે શોભતા વિવિધ વન પુષ્પો, નમણા નેત્ર કટાક્ષો, હૃદયંગમ મધુર હાસ્ય, પાછળ ચાલતા ધીમા કીર્તિ ગાતા ગોવાળો, અસ્તિત્વને આનંદથી ભરી દેતો વેણુનાદ, મન ભાવતા આ ભગવાન. દર્શનનો સુખ નેત્રવાળા વ્રજભક્તો ભગવાનને વીંટળાઈ વળ્યા. લાભ લઈ લીધો, મન મૂકીને સત્કાર જાણ્યો અને માણ્યો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 રસરૂપ પુરુષાર્થ અને વીર, અદ્ભુત, ભયાનક, હાસ્ય, કરુણ, શ્રૃંગાર, રૌદ્ર, બીભત્સ, શાંત, ભક્તિ આ ક્રમશઃ 10 રસ મળીને 14 રસ પ્રભુ પ્રદર્શિત કરે છે. વ્રજભક્તો તે માણે છે. પુષ્ટ શ્રૃંગાર રસ છે. આ તો શ્રી ગોપીજન વલ્લભ લાવણ્યામૃત રસનું દાન પાન છે. આ છે ચતુર્ભુજ સ્વરૂપ. દાસ્ય, વાત્સલ્ય, સખ્ય, માધુર્ય આ 4 ભાવે ભોગવી શકાય તે ચતુર્ભુજ. શ્રી મથુરાનાથજી શંખ, ચક્ર, ગદા, પદ્મ ક્રમશઃ 4 શ્રી હસ્તમાં ધરે છે. આયુધ ક્રમે આ મધુસૂદન રૂપ છે. તે તો લૌકિક વિષય મધુ મદને મારે, અલૌકિક રસ મદથી તારે. આ તો મદમત ગજરાજ વિહાર રૂપ છે. નીચેના જમણા શ્રી હસ્તમાં શંખ છે. તે આસુર ગર્વને દૂર કરે છે. આ મર્યાદા ભાવના છે. પુષ્ટિ ભાવનામાં તો શંખ શ્રી સ્વામિનીજીના શ્રી કંઠ રૂપ છે. પ્રેમાલિંગનમાં પ્રભુ તે ગ્રહણ કરે છે. ઉપરના જમણા શ્રી હસ્તમાં પદ્મ છે, એટલે કે કમળ છે. તે 14 ભુવન રૂપ છે. જેના પર તે ધરે તે ભારથી દબાઈ જાય. આ મર્યાદા ભાવના છે. પુષ્ટિ ભાવનામાં તો પદ્મ શ્રી સ્વામિનીજી મુખ પદ્મ રૂપ છે. પ્રભુ તેનું રસચર્યામાં ગ્રહણ કરે છે.
ઉપરના ડાબા શ્રીહસ્તમાં ગદા ભુજાથી ભેટતા હસ્તનો આધાર છે. નીચલા ડાબા શ્રીહસ્તમાં ચક્ર છે. જે અસુરને મુક્તિ આપવી હોય તેને ચક્રથી મારે છે. આ મર્યાદા ભાવના છે. પુષ્ટિ ભાવનામાં ચક્ર તો ગાઢ આલિંગનમાં શ્રી સ્વામિનીજીના કર કંકણના ચિહ્ન અંકિત થયેલા છે. મર્યાદા ભાવના ગૌણ છે. પુષ્ટિ ભાવના મુખ્ય છે. પ્રિયા ભુજા શ્લિષ્ટ ભુજ કંકણાકૃતિ ચક્ર કંબો કંઠો ધૃત ભુજો લીલા કમલ વેત્ર ધ્રુક. પ્રિયાજીની ભુજાથી આલિંગિત ભુજાવાળા કંકણાકૃતિ ચક્રવાળા શંખ જેવા કંઠને ધારણ કરેલી ઊંચી ભુજાવાળા લીલા કમલ વેત્રને ધારણ કરનારા શ્રી મથુરાનાથજી છે. દિવસે વનગમનમાં આ ચારેય પદાર્થ ભાવ સૂચક છે. 4 આયુધો મૂર્તિમંત આદિદેવિક રૂપ છે. ભગવત ભાવાવિષ્ટ છે. મર્યાદા પુષ્ટિ રૂપ બંને ઐશ્વર્યાદિ 6 ગુણો રૂપ ભગ મળીને 6 છે. આ સ્વરૂપની પીઠિકા ગોળ છે. વર્ણ શ્યામ છે. મથુરા ભક્ત હૃદયનું મથન કરીને તેના સારરૂપ સ્નેહનો સ્વીકાર કરીને તેના નાથ બને. આ વ્રજ ભક્તોના હૃદયનાથ તે શ્રી મથુરાનાથ. આમાં કમલ શ્રી સ્વામિનીજી રૂપ, ચક્ર શ્રી ચંદ્રાવલીજી રૂપ, શંખ શ્રી યમુનાજી રૂપ, ગદા શ્રી કુમારિકા શ્રી રાધા સહચરી રૂપ પણ હોવાની ભાવના છે. શ્રી મહાપ્રભુજી પદ્મનાભદાસજીને લઈને વ્રજમાં પધાર્યા. પદ્મનાભદાસજીને પ્રત્યક્ષ મહાત્મ્યવાળું સ્વરૂપ સેવા માટે જોઈતું હતું. મહાવનમાં બ્રહ્માંડ ઘાટ પાસે આ પ્રાતઃ સંધ્યા કરતા બિરાજતા હતા. ત્યાં સામેની ભેખડ તૂટી તેમાંથી તાળ જેટલું ઊંચું ચતુર્ભુજ ભગવત સ્વરૂપ પ્રકટ થયું. તે શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યો. આપની સેવા કરવાનું સામર્થ્ય પદ્મનાભદાસજીને ન લાગ્યું. સ્વરૂપ નાનું થતું ગયું. શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજી ગયું. શ્રી પદ્મનાભદાસજીને પ્રત્યક્ષ મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું. સુદ્રઢ સર્વાધિક સ્નેહ થઈ ગયો. કર્ણવલમાંથી પ્રકટ થયેલા આ શ્રી મથુરાનાથજીના સ્વરૂપની સેવા પદ્મનાભદાસજીએ પ્રગાઢ પ્રેમથી કરી. તેમના છોલાથી પ્રસન્ન થઈ ગયેલા આ શ્રી મથુરાનાથજી પુનઃ તે શ્રી ગુસાઈજી પાસે પધારતા સ્વજ્યેષ્ઠ પુત્ર એટલે કે શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીને સેવા માટે ભાગવા દીધું. પ્રથમ ગૃહમાં કોટામાં રાજસ્થાનમાં આજે પણ આ સ્વરૂપ બિરાજે છે. તેમનો પાટોત્સવ ફાગણ સુદ સાતમે છે. મથુરા નાયક શ્રીમદ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ ત્વામહમ શરણમ ગતઃ. મથુરા નાયક કંસ ચારુણને મારનાર શોભાવાળા દેવકીજીના પરમાનંદ રૂપ આપને શરણે હું આવ્યો છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે નવરત્ન ગ્રંથ વિશે સમજીશું. આ નવરત્ન ગ્રંથનો પાઠ આમ તો 8 વખત કરવાનો છે, પરંતુ આપણે એક વખત પહેલા સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કર્યા પછી આખો પાઠ હું સંસ્કૃતમાં બોલીશ, પછી તેનું વિવરણમાંથી થોડુંક સંકલન લઈશું. વાલા વૈષ્ણવો, ઘણા બધા એવા છે કે જે આ નવરત્ન ગ્રંથનો પાઠ લૌકિક ચિંતાઓને દૂર કરવા માટે કરે છે, પરંતુ જો આપણે આ ગ્રંથનું પ્રાકટ્ય કઈ રીતે થયું અને એના ભાવને સમજીએ ને તો આપણને ખ્યાલ આવશે કે આ નવરત્ન ગ્રંથ કોઈ લૌકિક ચિંતાઓને દૂર કરવા માટેનો પાઠ નથી. આ પ્રસંગમાં પણ એવું આવે છે. હવે મને પાક્કું તો ખબર નથી, પણ કદાચ ગોવિંદ દુબે માટે જ આ ગ્રંથ રચાયો છે. ઓ શ્રીનાથજી, હા, ગોવિંદ દુબે માટે આ ગ્રંથ રચાયો છે અને એમને શ્રી દ્વારકાધીશના સ્વરૂપમાં આસક્તિ હતી, એટલે એને વ્રજલીલાનો અનુભવ થતો ન હતો. એટલે ઠાકોરજીની સેવા બાલ ભાવે કરે તો એને આ વ્રજલીલાનો અનુભવ નહોતો થતો, માટે એમને અલૌકિક ચિંતા રહેતી હતી. એટલે શ્રી મહાપ્રભુજીએ ગોવિંદ દુબે માટે આ ગ્રંથ રચ્યો છે. આ બધું આપણે સમજીશું. સૌપ્રથમ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કરશું, ત્યારબાદ સંસ્કૃત શ્લોક ફક્ત બોલીશું અને ત્યારબાદ તેનું વિવરણ સમજીશું. શ્રી નવરત્ન સ્તોત્ર. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. જેમણે આત્મનિવેદન કર્યું છે એવા વૈષ્ણવોએ ક્યારેય પણ સેવામાં ચિત્તનો વિક્ષેપ કરાવનારા
કોઈ પણ પ્રકારના વિચારો કરવા જોઈએ નહીં, કારણ કે ભગવાન કૃપાળુ હોવાથી તેઓ લૌકિક ગતિ કરતા નથી. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. તાદ્રશી વૈષ્ણવો સાથે મળીને સર્વ પ્રકારે નિવેદનનું અવશ્ય સ્મરણ કરવું. ભગવાન સર્વેશ્વર અને સર્વાત્મા છે. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે જ બધું કરે છે. સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિઃ અતો અન્ય વિનિયોગે અપી ચિંતા કાસ્વસ્ય સોપી ચેત. સર્વનો પ્રભુ સાથે સંબંધ છે, મુખ્યત્વે એકનો જ નથી. એ પ્રકારની પુષ્ટિ માર્ગની મર્યાદા છે, માટે અન્યના વિનિયોગમાં પણ ચિંતા શી? પોતાનો તે અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા શી? અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત કૃતમાત્મ નિવેદનમ યહિ કૃષ્ણ સાત્કૃત પ્રાણી શેષામ કા પરિદેવના. અજ્ઞાન અથવા જેમણે અજ્ઞાનથી અથવા તો જ્ઞાનથી આત્મનિવેદન કર્યું છે અને કૃષ્ણ સાથે પોતાના પ્રાણ જોડ્યા છે, તેમને શી ચિંતા કરવાની હોય? તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગે અપી સાત્યાજ્યા સમર્થો હિ હરિઃ સ્વતઃ. શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખીને જેમણે નિવેદન કર્યું છે તેમણે ચિંતાઓ ત્યજવી, વિનિયોગની બાબતમાં પણ ચિંતા છોડવી, કારણ કે શ્રી હરિ પોતે સમર્થ છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા ખિલાહ. શ્રી હરિ દુનિયાના લૌકિક કાર્યોમાં તથા વૈદિક કાર્યોમાં સ્વસ્થતા કે સ્થિરતા થવા દેશે નહીં, કારણ કે તેઓ પુષ્ટિ માર્ગમાં રહેલા છે. તેથી તમે બધા સાક્ષી બનીને રહો. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિછયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. હરિની ઈચ્છા તેથી કંઈક જુદી હોય તો તેથી બાધા થતી નથી. તે પ્રમાણે કરવું. ચિત્ત હંમેશા સેવા પરાયણ રાખીને સુખથી રહેવું. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ચિત્તમાં ઉદ્વેગ થાય તો પણ ભગવાન જે કંઈ કરશે તે બધી તેમની લીલા છે એમ સમજીને જલ્દીથી ચિંતાને ત્યજી દેવી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. તેથી હંમેશા સર્વાત્મ ભાવથી અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ નું રટણ કરતા રહેવું જોઈએ, એવો મારો એટલે કે શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે સૌપ્રથમ નવરત્ન ગ્રંથનો મૂળ પાઠ કરીશું અને ત્યારબાદ સમશ્લોકી ગુજરાતી અનુવાદ જોઈશું. નવરત્ન મૂળ પાઠ. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ નિવેદનમ તુ સર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કાસ્વસ્ય સોપી ચેત. અજ્ઞાનાદથવા જ્ઞાનાત કૃતમાત્મનિવેદનમ યહિ કૃષ્ણ સાત્કૃત પ્રાણેસ્તેષાં કા પરિદેવના. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિઃ સ્વતઃ. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત
साक्षिणो भवताखिलः सेवाकृतिर्गुरोराज्ञा बादनं वा हरिच्छया अतः सेवा परं चित्तं विधाय स्थीयतां सुखं चित्तोद्वेगं विधायापि हरिर्यद्यत करिष्यति तथैव तस्य लीलेति मत्वा चिन्तां द्रुतं त्यजेत् तस्मात् सर्वात्मना नित्यं श्रीकृष्णः शरणं मम वदद्भिरेव सततं स्थेयमित्येव मे मतिः। इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीनवरत्नं स्तोत्रम्। समश्लोकी गुजराती अनुवाद। नवरत्न स्तोत्र। चिंता कोઈએ कदीए आत्मनिवेदी जने नहीं करवी, हरिय રહે પુષ્ટિમાં લૌકિક શ્રી ગતિ પોતે નહીં કરશે। સદાય તાદ્રશી ભક્તે સ્મરવાનું નિવેદન, તે સર્વેશ્વર સર્વાત્મા સ્વેચ્છાથી કરશે સહુ। સૌનો જ પ્રભુ સંબંધ, પ્રત્યેકનો ન એ સ્થિતિ, તો અન્ય વિનિયોગે એ ચિંતાશી। નિજનો એ જો અજ્ઞાને અથવા જ્ઞાને કર્યું આત્મનિવેદન, શ્રી કૃષ્ણમાં પ્રાણ પરોવ્યા, તેને ચિંતા કશી પછી। ચિંતા શ્રી હરિને કીધા નિવેદનનીય ત્યાગવી, વિનિયોગેય તજવી તે હરિ પોતે સમર્થ છે। સ્વસ્થતા લોક કે વેદે, શ્રી હરિ તો નહીં કરે। પુષ્ટિ માર્ગે રહ્યા તેથી માટે સૌ થાવ સાક્ષીઓ। સેવા કરવી ગુરુ આજ્ઞા પાડીને અથવા તો હરિ ઈચ્છાથી, તેથી રહેવું સુખે રાખી ચિત્ત સેવા પરાયણ। ચિત્તોદ્વેગે કરીને એ હરિ જે કરે જે તે લીલા છે તેની, માની એ ચિંતાને સદ્ય છાંડવી। તો સદા સર્વાત્મ ભાવે શ્રી કૃષ્ણ શરણમ મમ એ અખંડ ઉચ્ચારતા રહેવું, એ મતિ મારી। આ રીતે નવરત્ન ગ્રંથનો સમશ્લોકી ભાવાર્થ અહીં વિરામ લે છે। હવે આપણે સૌ પ્રથમ અહીં નવરત્ન ગ્રંથમાં ઉપસંહારના રૂપમાં જે કહ્યું છે તે વિશે સમજીએ તો 9મા શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આપણને અગાઉના શ્લોકોમાં કહેલી બધી આજ્ઞાઓ શક્ય લાગે છે, કારણ કે ભક્તિ કૃપા સાધ્ય છે, જીવ સાધ્ય નથી। માટે આપણામાં ભક્તિ સુદૃઢ થઈ ન હોય તો તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજીએ કરેલું સમાધાન આપણા મનમાં પૂરેપૂરું ઉતરતું નથી। ચિંતાના નિવારણના બધા ઉપાયો નિરર્થક લાગે છે। ત્યારે આવા પ્રારંભિક કક્ષાના નિવેદિત જીવે ચિંતાનો ત્યાગ કરવા માટે સરળમાં સરળ ઉપાય શો કરવો, એનો જવાબ શ્રી મહાપ્રભુજી આ છેલ્લા શ્લોકમાં આપે છે। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે શ્રી અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કર્યા કરો। શ્રી અષ્ટાક્ષર મહામંત્ર છે, અન્ય મંત્રો કરતા તેનું સ્વરૂપ જુદું છે। શ્રી ઠાકોરજી દ્વારા તે શ્રી મહાપ્રભુજીને સીધો પ્રાપ્ત થયેલો મંત્ર છે। અન્ય મંત્રોના જપ માટે વિધિ વિધાનો છે। અષ્ટાક્ષર મંત્ર ભક્તિ માર્ગીય મંત્ર હોવાથી તેના જપના કોઈ શાસ્ત્રીય વિધાનો નથી, વિધિ નિષેધ નથી। જેમને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા મળી છે તેઓ જીવનમાં હર પડે ઉઠતા બેસતા, ખાતા પીતા, જાગતા સૂતા, પવિત્ર કે અપવિત્ર શારીરિક અવસ્થામાં તેનું રટણ કરી શકે છે। આ મહામંત્ર શરણાગતિનો મંત્ર છે, તેનાથી ભગવત શરણાગતિ સિદ્ધ થાય છે। શરણાગતિ સિદ્ધ થતા બધી ચિંતાઓ આપોઆપ નાશ પામે છે। જેમ સૂર્યોદયથી રાત્રિનો બધો અંધકાર ચાલ્યો જાય, તેમ અષ્ટાક્ષર મંત્રથી જીવની શરણાગતિ અને ભગવદ વિશ્વાસ દ્રઢ થતા જીવનું હૃદય ચિંતામુક્ત બને છે। માટે શ્રી મહાપ્રભુજીએ ચિંતા મુક્તિનો સૌથી સરળ ઉપાય બતાવ્યો કે તમે સતત અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરો। આ જ આજ્ઞા શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં પણ કરે છે। ત્યાં શ્રી સમજાવે છે કે જીવનમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે તો પણ સર્વથા શરણમ હરિ અને સર્વાર્થે શરણમ હરિ,
એટલે સર્વ પ્રકારે શ્રી હરિનું શરણ સ્વીકારવું અને સર્વ કાર્યોમાં શ્રી હરિનું શરણ સ્વીકારવું. શ્રી હરિના શરણનો સ્વીકાર એટલે પુષ્ટિ માર્ગમાં અષ્ટાક્ષર મંત્રની દીક્ષા, જે મંત્ર આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી ગુરુજી દ્વારા મળ્યો છે. એ મંત્રમાં ચાતક પક્ષીના જેવો જ દ્રઢ વિશ્વાસ રાખી તેનું રટણ કરવાથી આપણને કોઈ ચિંતા કે ઉદ્વેગ બાધા કરતા નથી. સતત અષ્ટાક્ષરનું રટણ ચાચા હરિવંશીનો પ્રસંગ આપણને યાદ અપાવે છે. શ્રી ગુસાઈજીના એવા એક બીજા વૈષ્ણવ થઈ ગયા. શ્રી ગુસાઈજીએ તેમને આજ્ઞા કરી હતી કે તમે શ્રી ગિરિરાજજીની તળેટીમાં દંડવટી શિલા સામે બેસીને 6 મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરો, બીજા 6 મહિના પંચાક્ષર મંત્રનું રટણ કરો. તે વૈષ્ણવે આ પ્રમાણે કરવાથી તેમને પ્રભુનો દિવ્ય સાક્ષાત્કાર થવા લાગ્યો હતો. જેને પ્રભુનો દિવ્ય સાક્ષાત્કાર થાય તેને દુનિયાની કોઈ ઉપાધિ પજવી શકતી નથી. માટે શ્રી મહાપ્રભુજીએ અનેક ભગવદીઓ દ્વારા સિદ્ધ થયેલા આ ઉપાય બતાવ્યો છે. આ ઉપાય બહુ સરળ અને સુગમ છે. કામ કરતા કરતા અને આરામ કરતા કરતા પણ મનમાં તેનું રટણ થઈ શકે છે. આ રટણ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પહેલી શરત આપી. માત્ર તમારે જીભથી પોપટની જેમ તે મંત્ર બોલી જવાનો નથી, પણ સર્વાત્મના એટલે કે સર્વાત્મ ભાવથી તેનું રટણ કરવાનું છે. ધ્યાન આપજો, સર્વાત્મ ભાવના અનેક અર્થો છે. એક અર્થ છે સર્વમાં આત્મભાવ રાખવો, એટલે કે સર્વમાં પ્રભુ બિરાજમાન છે એવો ભાવ રાખવો. બીજો અર્થ છે સર્વના આત્મા પ્રભુ છે, તેથી મારા સ્વામી પણ પ્રભુ છે એવો ભાવ રાખવો. ત્રીજો અર્થ છે સર્વથી પણ પ્રભુ મારે માટે વિશેષ પ્રિય આત્મારૂપ છે એવો ભાવ રાખવો, એટલે આત્મા કરતા પણ પ્રભુને વધુ પ્રિય જાણવા. ચોથો અર્થ છે સર્વ ઇન્દ્રિયોથી આપણા આત્માનાય આત્મા એવા પ્રભુમય થઈને રહેવું. આ સર્વ અર્થોનું અને ભાવોનું અનુસંધાન રાખીને મંત્રનું રટણ કરવું. તેના રટણમાં કર્મ જડતા ન હોય પણ સ્નેહપૂર્વકની સજાગતા હોય તે જરૂરી છે. હોઠથી થતા રટણ સાથે હૃદયમાં શ્રી કૃષ્ણ અને તેમના દ્રઢ શરણનું ચિંતન ચાલવું જોઈએ. હૃદય અને હોઠ બંનેથી જ્યારે આ મંત્ર જપાય ત્યારે એમ કહી શકાય કે તેનું રટણ સર્વાત્મ ભાવથી થઈ રહ્યું છે. માત્ર હોઠ ફફડે અને વાણી ઉચ્ચાર કરે અને હૃદય બીજે ભટકે ત્યારે માત્ર વાણી પવિત્ર થાય છે, પણ તેથી હૃદય સ્વસ્થ અને આનંદિત બનતું નથી. આવો જપ વ્યક્તિને થકાવનારો બને છે, કંટાળો આણે છે અને તેનાથી વ્યક્તિને કોઈ લાભ થતો નથી. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે આવા કર્મજળ બનીને અષ્ટાક્ષરનો જપ ન કરશો, પણ ભક્તિપૂર્ણ હૃદયથી વિરહ તાપના અનુસંધાનથી શ્રી કૃષ્ણના ગુણ, સ્વરૂપ અને લીલાના ચિંતન સાથે તમે શરણાગત છો એવી સજાગતાથી આ મંત્રનું રટણ કરજો. આપણને પ્રશ્ન થાય કે જેમ અન્ય મંત્રનો જપ રોજ સવારે અમુક નિયમ લઈને કરીએ છીએ એવી રીતે આ મંત્રનું રટણ કરવાનું કે શું? તો તેના જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં સમયની અને સંખ્યાની કોઈ મર્યાદા બાંધેલી નથી. જીવે સતત ભગવત નામ લેવાનું છે. આગળ શ્રી કૃષ્ણ ચૈતન્ય સાથેના પ્રસંગમાં પણ શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ ભગવત નામ જો છૂટે તો આસુરાવેશ આવે. એટલે અહીં કહે છે કે નિત્યમ અને સતતમ અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. માત્ર એકથી લઈને યથાશક્તિ માળા ફેરવી, માત્ર નિત્ય રટણ કરો એમ કહ્યું નથી. જો નિત્ય રટણની આજ્ઞા હોત તો સવારે 1 થી લઈ યથાશક્તિ માળા ફેરવી શકાત. અહીં તો નિત્ય સતત રટણની આજ્ઞા છે. સતત રટણ ત્યારે જ કહેવાય કે જ્યારે તે સતત થયા કરે. એની એક ટેવ પડી જાય, એવી ટેવ પડી જાય કે ભોજન કરતા અને ઊંઘતા પણ મનમાં એનું રટણ ચાલ્યા જ કરે. જ્યારે આવી સતત રટણની ટેવ પડે ત્યારે એ રટણ ચિંતાઓને દૂર રાખે છે. જીવ ભગવાનથી એક ક્ષણ પણ બહિર્મુખ થાય તો એ સંસાર સાગરમાં અથડાઈ મરે છે. માટે આપણે અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરવાની અને તે પણ અર્થના અનુસંધાન સાથે રટણ કરવાની ટેવ પાડવાની ખાસ જરૂર છે. અન્ય મંત્રોનો મનમાં જપ થાય છે
તેનું મોટેથી સમૂહમાં કીર્તન થતું નથી. અષ્ટાક્ષર મંત્રનો જપ અને કીર્તન બંને થાય છે. માટે શ્રી મહાપ્રભુજીએ વદતભી એવી આજ્ઞા કરી છે, તે મનમાં બોલો અને મોટેથી પણ બોલો. બંને રીતે તેનું રટણ તમે કરી શકો છો એમ આપશ્રીએ કહેલું છે. શ્રી મહાપ્રભુજી આપણા સમર્થ ગુરુ છે. એ જે ગુરુ વચનમાં દ્રઢ વિશ્વાસ રાખે તેને કોઈ જાતની પીડા રહેતી નથી. ગુરુ સંસાર સાગર તરવા માટેની એક એવી મજબૂત નૌકા છે જે ગમે તેવા તોફાનમાં પણ આપણને સુરક્ષિત રાખે છે. એટલું જ નહીં પણ નિશ્ચિત ગંતવ્ય ઉપર પહોંચાડે છે. માટે શ્રી મહાપ્રભુજી આપણને પાક્કો વિશ્વાસ આપતા આજ્ઞા કરે છે કે ઇતિ મે મતિ, આ મારો અભિપ્રાય છે. ગુરુનો અભિપ્રાય શિષ્ય માટે આજ્ઞા હોય છે. શ્રી મહાપ્રભુજી જ્યારે અભિપ્રાય આપે ને ત્યારે તે અભિપ્રાય બહુ જ મહત્વ ધરાવે છે, કારણ કે તે અભિપ્રાયમાં અનુભવની સિદ્ધિ હોય છે. તે બીજા કોઈનો અનુભવ નહીં પણ ભગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનો પોતાનો અનુભવ છે. વળી તે અભિપ્રાયમાં વચન હોય છે. તે વચન પણ ભગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું વચન છે. તેમાં વિશ્વાસ રાખવો એ આપણું કર્તવ્ય બની રહે છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે મારો અભિપ્રાય સમજી સ્વીકારી તમે સતત સર્વાત્મ ભાવથી અષ્ટાક્ષરનું રટણ કરતા રહો અને સાથે સાથે સેવામાં પણ તત્પર રહો. બાકીનું બધું શ્રી ઠાકોરજી સંભાળી લેશે. જેમણે આ પ્રમાણે આચરણ કર્યું છે એનું બધું શ્રી ઠાકોરજીએ સંભાળ્યું છે. મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તો બંનેના પ્રસંગો આ વાતની સાક્ષી પૂરે છે. શ્રી દયારામભાઈએ પણ આખા નવરત્નનો સાર પોતાના એક પદમાં આપી દીધો છે. ચિત્ત તુષિદ ને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તુષિદ ને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બહુ પ્રસિદ્ધ પદ છે. તેનું ચિંતન કરવાથી પણ શ્રી મહાપ્રભુજીના હૃદયનું હાર્દ સમજી શકાય છે. માટે આપણે વૈષ્ણવોએ જ્યારે બ્રહ્મસંબંધ લઈને આપણું વાચિક નિવેદન શ્રી ઠાકોરજીને કર્યું છે ત્યારે તે નિવેદનને માનસિક અને કાયિક નિવેદન કરવા માટે અષ્ટાક્ષર મંત્રના સતત રટણથી ચિંતામુક્ત થવું જરૂરી છે. તે માટે આ નવરત્ન ગ્રંથનો ઉપદેશ છે. ગોવિંદ દુબેને આ ગ્રંથના ચિંતનથી અલૌકિક ચિંતાઓની નિવૃત્તિ થઈ હતી. તે દ્વારકા લીલાના જીવ હોવા છતાં તેમનો નિરોધ પુષ્ટિ લીલામાં થઈ શક્યો હતો. આપણી ક્ષુલક લૌકિક ચિંતાઓના નિવારણ માટે આ અલૌકિક રત્નરૂપી નવરત્ન ગ્રંથનો દુરુપયોગ ન કરવો જોઈએ. કોઈ ગ્રહની હિંમત નથી કે ભગવત ભક્તને પીડા કરે. ગ્રહ બાધા દૂર કરવા માટે આ ગ્રંથ નથી એ વાત ખાસ સમજી લેવી જોઈએ. ગ્રહોથી ગભરાવાને બદલે પૂર્વગ્રહો છોડી દઈને પ્રભુના અનુગ્રહને પાત્ર થવા માટે આ ગ્રંથ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને વાલા વૈષ્ણવો, જો કોઈ બહુ ગ્રહોમાં માનતા હોય ને એવું કંઈ હોય કે આ ગ્રહ નડે છે કે તે ગ્રહ નડે છે એટલે લગ્ન નથી થતા અથવા તો કોઈ બાધા આવે છે, તો યમનાષ્ટકનો પાઠ કરજો. યમનાષ્ટકનો પાઠ કરવાથી બધા જ ગ્રહો દૂર થઈ જશે. કારણ કે બધા ગ્રહો છે એ યમુનાજીના ભાઈઓ છે, એ આપણે જાણીએ જ છીએ. માટે જેને યમુનાજીનું શરણ સ્વીકાર્યું હોય, જેનો આશ્રય દ્રઢ હોય, તેને પછી કોઈ ચિંતાઓ બાધા કરતી નથી. બસ દ્રઢ આશ્રયની જ આપણામાં કમી રહી જાય છે. તેના કારણે આપણે ડગુમગુ થઈએ છીએ અને અન્યાશ્રય કરી બેસીએ છીએ. માટે અન્યાશ્રય ક્યારે પણ કરવો નહીં અને આત્માને જાગૃત કરવી અને અહીં દર્શાવેલા ભાવને સમજવું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં નવરત્ન ગ્રંથનો જે ભાવ દર્શાવ્યો છે એ ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને શ્રી ગિરધરજીના સ્વરૂપને સમજી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.